તો જય માતા મિત્રો, તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આજે ઘરનો બ્લોગ છે, કેમ કે આજ ઘર બનતું હતું દીપાવલી, અને આપણે ઘર બનતું જુઓ આટલી ઈંટો વધી છે. આ ઈંટો તો કાઢેલી છે, જૂની છે, નવી નાખી. ફાઇનલ લુક જોઈ લો આપણે ઘરનું. હજી તો કલર બધું થવાનું એટલે ફાઇનલ તો ના જ કહેવાય. અને આપણે જો તમને ઘરમાં જઈને બતાવીએ. આ રહ્યું આપણું બાઇક ઘોડો. આપણે તમને ઘરમાં બતાવીએ. જુઓ આપણે બારી છે અને હજી કલરની બાકી છે અને હજી ટાઈલ્સો ખાવાનું નથી. તો આપણે જો આપણે બારી એકદમ લુક કમરે ને બારી તો મિત્રો એટલે આપણે નખાવાની બારી હજુ બાકી, હજુ બારી મેલાઈ પતરા નવા નખાઈ દીધા. અને આગળ આપણે એલઈડી જો લો મિત્રો, આ પતરા બધા નવા નાખ્યા આપણે. એક કે જૂનું નહીં, ઇંગલો બધું નવું, કારણ કે યાર હળી જીતું હળી. હાલો હાલો જબરગાજ યાર, જોઈ લો બધું. અભી હાલ તો ઘરમાં કશું પડ્યું નહીં એટલે. અને આપણે મંદિર આ સાઈડ જોયું અને આ સાઈડ મંદિર. અને આપણે આરીગલ ઓમ થઈ જાય કમ્પ્લીટ તો બીજો નવો બ્લોગ બનાવી દેવો છે. તમે એરી જોઈ ગયો, આપણે બહારથી આપણે જોઈ ગયો બધે ગમે તે ચોરબોર આવતા હોય તો મારવા પડતા હોય તો આપણે આટલા હજુ બારીઓ મિલાવવાની છે ને ખુલ્લે એરી. એસી નાખવાની. હા એસી નાખવાની એટલે જો આ બે ખોનો પૂર નાખ્યો, એક આ પૂર નાખ્યું, પછી આરી તો રાખ્યું, આરી ખાલી એમને એમ રાખ્યું. કાચવાળી બારી આવી જાય એટલે કમ્પ્લીટ થઈ જાય. શું કેવું? હા ઉંદેડાના કારણે આપણે એસી વેસી નખાવશું, આટલે નખાવશું મિત્રો એસી ઉપર એટલે વાયરો બધાને હેડ્યો આવે એટલે ઘરમાં એક હાલે આપણે હે ને એસી છે એટલે ઘરમાં આવા આરા વાઈન જેવા બધા હે ને અત્યારે એસી ને ઉપર લેબડો હોય ને તો યારે હોય બધા બપોરે હોય આવડતા હોય મિત્રો. એટલે જો મિત્રો આપણે આગળ કલર કરાયેલો તો ખાસો ટાઈમ થઈ ગયો, પણ જો બધું ઉખડી ગયું. આખું બતાવવાનું હોય એ તો આવે તો અત્યારે તો જો આપણે ઘર આખું ચેન્જ થઈ ગયું. જો હળી ગયું. આપણે તાબુ ભરાવાનું હતું, પણ તાબુ હે ને આપણે બધી બાજુ મંદિર હે, કોરમોર બધી બાજુ મંદિર, તો આપણે સીડીચી બાજુ મેળવવાની એટલે પછી કેમ પછી આપણે તાબુ આપણે બીજો પ્લોટ પડ્યો ને એ બનાવવાનું. શું કેવું કરમ ભાઈ યાર? પણ આવું ઘર બનાવવું હોય તો આપણે લાઈક કોમેન્ટ શેર કરી દેજો, કોમેન્ટ કરજો. તમને ખબર આપણે તો મજૂર જેવું કામ કરો એટલે ઈટો બીટો પડવા આવવા છે તમારી. અમે મિત્રો હમણાં નવરા નતા એટલે વ્લોગ નતા આવતા બરોબર. હવે રેગ્યુલર વિડીયો આવશે. હજુ તમને બહુ રહે એટલે તો આગળ કન્ટિન્યુ આવતા રહીએ. હજુ બહાર જઈએ. શું કેવું? થોડા કારણ કે મોબાઈલ ફેદવાનો ટાઈમ નતો યાર. શું યાર આપણે જો કરમભાઈ તો 10-15 દિવસ લાગડ જતા રહેતા હોય લગ્નમાં. કાલ પરમદા 2 દિવસથી આયા જ છે. આ ઘર બની ગયું ત્યાં કમ્પ્લીટ ખબર જ નહીં કે શું થઈ ગયું. એમ આખું લુક જ ચેન્જ થઈ ગયું મિત્રો. પહેલાં હોય બારી નથી, પહેલાં આવું હતું બધું હોય આવું હતું. આ બારી પછી હજુ પેલી આવશે ને લાકડાની એટલે મસ્ત લાગશે. એટલે મિત્રો બતાવશું. પોલિશ થાય મિત્રો અને આવી કમ્પ્લીટ થઈ જાય. કમ્પ્લીટ ને આ બધું પ્લાસ્ટર ને આપણે કલર આવશે. તો જો મિત્રો આ બારી મિલાઈ લઈએ આપણે, કારણ કે જો આ બધું વધી જાય. ખબર જ જેથી કિચનમાં જબ્દો પેલો હોય ને તો વાળો એ બધો બહાર જતો રહે. હજી આપણે બાકી જો મિત્રો આપણે પહેલે કમ્પ્લીટ કરાવી તું બધું કમ્પ્લીટ જોઈ લો. તમે જોઈ શકો. આ રહ્યું હમણાં નહીં કરાવી, પહેલા તું જ આપણે કેવું કરવું. પોલીસ આવશે ને હજુ તો બાકી યાર. એટલે સોમાન ઉપર કશું મિલ્યો નહીં ખાલી. હવે તો બધા મિત્રો આપણે ફર્નિચર આવશે. હવે શું કેવું? મસ્ત લુક ચેન્જ ફર્નિચર આવી જાય જેમથી આપણે જે સામાન પડ્યો હોય ને કિચનનો એ બધો અંદર પડ્યો રહ્યો. શું કેવું? તો આજ તો શીખર બધા માણસો આવ્યા નહીં. આપણે હું કરું ભાઈ બહુ ભાઈ અટકેલ પણ જે આવી જાય એને ખબર નહીં થોડે આવ્યા. જો એવું કરે મિત્રો જોયે આટલે જોઈ લો આપણે બહારના એટલે ફોટા પડ્યા હતા. આમ તો એક જો ફોટા હતા કાઢ નાખ્યા બધા. પેલા પ્લાસ્ટર કરી નાખી. તો આપણે આગળ જઈએ ચોક જઈએ. હવે ચોક જઈએ બાર જઈએ તો
કારણ કે અમારા ગામનું લોકો હમણાં જોઈને આપણે સોનીની જોઈ લો પહેલા સોનીની અલા યાર આ તો પપ્પા જેવા હી ઘડી મેરા એક પેલા કાઢીને ઘરમાં મેલો ને તો પાછી લગાવી વિસલ જોવા માટે મેચ જોવા માટે એ બહુ ચાલુ છે જો હજી હા એકદમ ચાલુ જ છે મિત્રો જો આ મેચ જોવા માટે બહુ જૂનું મોડલ થઈ ગયા મેચ જોવા માટે જૂનું મોડલ પેલું જૂનું મોડલ આર્યું ડિસ્કવર આર્યું હા આ જો આ ડિસ્કવર 42 જોઈ લો 22 મિત્રો આ પડી આપણું ડિસ્કાઉન્ટ 42 તો કરમભાઈ બાજી આવી તો આપણે જઈએ હડો સિગતમાં મંદિર હે મિત્રો જોઈ લો આપણે હાલ તો દીપકભાઈ બધું સામાન આમાં પડ્યું હોય આપણે આ ઘરનો સામાન મળ્યો હોય અને આવા ઘર કરતા રમવા હોય તો તમે આપણે એમાં કાકા થાય ગયા ઘરનો સામાન મળ્યો જોઈ લો આપણે બધો પેલા અંદરના રૂમમાં પડ્યો અહીંયા પડ્યો બરાબર અને અમારે બબુ શું કરે છે શાક રાંધે બબુ શું કરે છે જેકનું શાક રાંધે જો જેકનું શાક રાંધે બબુ શું કરે બબુ શાક બનાવે શાક બનાવે ગોબન થોડું કાલજે બબુ હાય કર દીજી બબુ હાય કર દે હાય કર ટાટા કહી દે કપડાઈ લે થોડી શાંતિ રાખો કે લે શાંતિ રાખો લે અરે હારું પાના મંડે આવી કેવા મંડે આવી કેવા મંડે આવી તો મિત્રો આવા ખાવા માટે જોજો પેલું ટોળી નાસી બધું મારા તો મિત્રો આપણે આરે ઘર તો જોઈ લો બહારથી આપણે બહારથી કર જોઈ લો જો કલર કોમ આવશે એવું કેવું કરવું તો મિત્રો આપણે પેલી જૂની ગણપતિની બારી હતી એ કોઈ નાખી જો મિત્રો પેલી બારી હતી ને તમને બતાવી દઉં ઉપર બારી તો લેબડો બહુ ઓલ્ડ છે લેબડો જો મિત્રો પડે તો કોઈ હાજુ ના રહે જો આ બારી પૂર નાખી આપણે ખાલી આ બહુ જૂનું અને લેબડો બહુ જૂનો હોય સિગતરમાં મંદિર નો હોય લેબડો બહુ જૂનો અમારે ને કાપા ના પાડે છે ગમે તેવું નુકસાન ગમે ત્યારે ચોમાસું વાવાઝોડું આવે ને તો નુકસાન આ માતાજી નહીં આવે એટલે ગમે ત્યારે ચોક પડી જાય આપણે હારી આપણા પલ્સર ની કોઈ ના એ ઈકર ના સડે લે ના આગળ મિત્રો આ છોકરો વિમલો ને બહુ ખાય એટલે તમે કોમેન્ટ કરજો આવડી ઉંમરમાં હજુ કેટલા વર્ષ થયા છે ખબર 10 થી 12 હાથમાં મળતો હશે ના હાથમાં એટલે 12 વર્ષ થયા ને એક આર્યું મંદિર બતાવો ને આ જૂનું બતાવો મિત્રો આ જૂનું બહુ કરે જોઈ લો ચાલો રો અરે તો હમાની જતા માલ છે માળો હોય મેલ્યો તો ને તો માળો પડતો કર્યો આપણે આ માતાજીનું જોઈ લો જો આ બહુચરમાન મંદિર છે આપણે એટલે અહીંયા અને આપણે રોજ દરરોજ એટલે નાગણીઓ હાપ ને એવું રખડે જ છે બહુ જોયું એટલે કેવું ડેન્જર ઝોન કહેવાય અને એટલે અમુક જ લોકો આવે એટલે શું કોઈ હે અંદર ના કોઈ નહીં ગયા એકલો કોઈ છે નહીં અરે અમાર વાળા ને હમા જ નહીં જપતા કારણ કે પછી ચોયું હોય તો મિત્રો જોઈ લો આજુબાજુ રહે એટલે આપણે બહુ અરે રે ને જો ખેતરમાં આપણે માળા હતા ને એમાં હેડફોન ના છે પછી ડોપલામાં તો મેં નેટ કરીને આ ના કરીને બચ્ચા પેલા કરાવરા જોડે રહીને પણ અરે હે ને તો રાખતા નહીં મિત્રો હું જન્મીન તો તાનું માર્યું હે જોઈ લે આ બહુ હે જો બહુ ઓલ્ડ હે મિત્રો બહુ જૂનું હું કેવું હે જીસીબી નો એક પાવડો અડે ને તો બધું એકદમ ભય પડતું થાય જીસીબી નહીં લે આપડા હારો થોડો છોડો ને બધું ભય મિત્રો આ દિવાલે પહેલા હાલતી લગભગ આપણે તો મિત્રો જો ખખડે હે બહુ જૂનું હે આટલા મેં પહેલા ઘર કરતા અને આ જોઈ લો પહેલા અમે અંદર હાથ કાઢતા હતા તો નહીં કાઢતા બહુ કેટલું ઊંડું બહુ ખતરનાક હતા તો મને બીક લાગે હા એમ તો મિત્રો અને મિત્રો બહુ જૂનું એટલે જૂનું છે મિત્રો તો તમે જાણ પાલડી આવો તો આપણે આટલે દર્શન કરવા આવજો એટલે માતાને ખોટું ના લાગે આપણે એટલે માતા મિલ દીધું અને આ છોકરો હોય ને વિમલો બહુ ખાય એટલે કોક કહી દીજો બરાબર દર્શન કરે એક રે અને પાપે બહુ કરે એટલે મિત્રો ઓને હે ને ભગવાન કદી માફ નહીં કરે નહીં છોડે એટલે નહીં છોડે વિડીયોમાં આવે છે વિડીયો એટલે સારું સારું બોલી અને હે ને અને વિડીયો બંધ હોય ને એટલે બીજા અમે આપણે ગોઠવીને આવ્યા હતા માળા અને તો જો માળા એડા બધું આ બે ભાઈઓને નાખી દીધું બરાબર એટલે આ બે ભાઈ માટે કોઈક કોમેન્ટ કરજો એક ચલરો ને એક બુબુ બે તો
તો મિત્રો એટલે અમે જૂના હતા ને એટલે એક વખત લાગણી આવી હતી એના રોડ પડે હમણાં જ લેવા મેં નથી જોઈ આપણે કને માર્યો અરે ને મિત્રો પાપ બહુ કરી બરાબર બહુ પાપ કરી યાર ઘર કરતા સામાન પડ્યું આ મિત્રો જુઓ બાવા હે ને મિત્રો જો અને ના હોય ને એટલે આવું અમે રમતા પેલા અરે જો મિત્રો રોટલીઓ પડી ખાવી હોય તો કહેજો પેલા જૂનો ને જોઈ લો બહુ ઓલ્ડ હું કેવું હવે બહુ જૂનું પડ્યું એટલે બારે જો બહુ જૂની હે બારી હાલ ખેંચું ને તો હાથમાં આવી જાય તો મિત્રો આપણે હવે આપણે આવા નવા વ્લોગ અને ચેલેન્જ વિડીયો આવતા રહે ચેલેન્જ વિડીયો હવે થોડા 1-2 દિવસમાં કાલથી લગભગ ચાલુ થઈ જાવ હા કાલ તો રેગ્યુલર ચાલુ થઈ જાય તો મિત્રો જોવાનું ભૂલતા નહીં અને આપણે લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે vlog પૂરો કરી દેવો એટલે તો મિત્રો આપણે અહીંયા બ્લોગ પૂરો થાય તો આપણે સપોર્ટ કરજો દિલથી તો આપણે મળીએ નવા બ્લોગ હવે આપણે રેગ્યુલર મિત્રો વિડીયો આવશે બરાબર અને ચેલેન્જ વિડીયો અને વ્લોગ બંને આવશે હું કેવું સાચી વાત આપણે જોવાનું ભૂલતા નહીં આપણે એક જ ચેનલ છે કરમભાઈ કહી દે ચેનલ નું નામ આપણે ચેનલ નું નામ બ્લોગર ગેંગ છે એનો સપોર્ટ કરજો મિત્રો જેથી અમે નવા બ્લોગ અને વિડીયો ચેલેન્જ આવે તમને આવતા રહો એમ તો મિત્રો આપણે સપોર્ટ કરજો દિલથી તો આપણે જય માતાજી મળીએ બીજા બ્લોગમાં અને ચેલેન્જ વિડીયો બનાવશું તો તમે બતાવશું કેવું હા તો મિત્રો જોવાનું ભૂલતા નહીં